ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટ મરચાંના અથાણાની રેસીપી. તો આ અથાણું થોડું તીખું અને સ્વાદમાં એકદમ ચટાકેદાર લાગે છે, જેમાં આપણે ઘરના રેગ્યુલર અને સિમ્પલ મસાલા સાથે અથાણાનો સ્પેશિયલ મસાલો ફક્ત 2 મિનિટમાં તૈયાર કરશું. સાથે અથાણાને અમુક ટિપ્સ સાથે બનાવશું, જેને લીધે મરચાંમાંથી વધુ પડતું પાણી છૂટું નહીં પડે અને અથાણું લાંબા સમય સુધી સારું રહેશે. તો ઘણીવાર જમવામાં શાક બનાવવાની ઈચ્છા ન થતી હોય કે કોઈ પણ ભાવતું શાક ના હોય તો ખીચડી, ભાખરી અને થેપલા સાથે આ અથાણું ખાવાની મજા આવી જાય છે. તો રાયતા મરચાંને ભૂલાવી દે તેવું આ ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં વજનમાં 300 ગ્રામ જેટલા મરચાં લીધેલા છે. મેં આ રીતના નાની સાઇઝના અને કડક મરચાંની પસંદગી કરેલી છે. ઘરમાં મોટા મરચાં હોય તો તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લેવા. મરચાંના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. અહીં આપણે મરચાંની વચ્ચે રહેલા નસો અને બિયાના ભાગને નથી કાઢવાનો. તો મેં આ બધા જ મરચાંને સુધારી લીધેલા છે. હવે મેં અહીંયા મીઠું લીધેલું છે. આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલું મીઠું મરચાંમાં એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો હળદર પાવડર અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હળદર અને મીઠા સાથે મરચાંને સારી રીતે કોટ કરી લઈએ. તો જનરલી આપણે મરચાંને હળદર અને મીઠા સાથે કોટ કરતા હોય છે. અહીંયા મેં હળદર અને મીઠા સાથે થોડો લીંબુનો રસ એડ કરેલો છે. લીંબુનો રસ મરચાંમાં એબ્ઝોર્બ થઈને તેની તીખાશ ઓછી કરી દેશે. તો મરચાં સારી રીતે કોટ થઈ ગયા છે. હવે તેને ઢાંકીને 1 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ. તો અથાણું બનાવતી વખતે તાજા અને કડક મરચાંની પસંદગી કરવાની છે. અહીંયા મેં નાની સાઇઝના અને મોડા મરચાંની પસંદગી કરેલી છે. જો તમારી પાસે મોટી સાઇઝના મરચાં હોય તો તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લેવા. સાથે મરચાંને આપણે હળદર, મીઠા અને લીંબુથી કોટ કરેલા છે. હળદર અને મીઠા સાથે થોડું લીંબુ એડ કરવાથી મરચાંમાં રહેલો તીખાશનો ભાગ ઓછો થઈ જશે. સાથે મરચાંમાં રહેલો બધો જ પાણીનો ભાગ નીકળી જાય છે. તો આપણા મરચાં રેસ્ટ કરે છે ત્યાં સુધી અથાણાનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. હવે બજાર જેવો અથાણાનો મસાલો બનાવવા માટે મેં 2 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે. સાથે મેં 1 મોટી ચમચી જેટલા સૂકા ધાણા લીધેલા છે. તમે તેની જગ્યાએ ધાણાના કુરિયા પણ લઈ શકો છો. સાથે ફક્ત 1 ચમચી જેટલા મેથીના દાણા એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ મેથીના કુરિયા પણ લઈ શકો છો. ધીમા ગેસ પર બધી જ વસ્તુને શેકી લઈએ, જેથી તેમાં રહેલો મોઇશ્ચરનો ભાગ નીકળી જાય અને મસાલો લાંબા સમય સુધી સારો રહે. તો બધી વસ્તુ શેકાઈ ગઈ છે. હવે તેને ઠંડી કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. અને હવે મસાલા માટે મેં 1/4 કપ અને વજનમાં 30 ગ્રામ જેટલા રાઈના કુરિયા લીધેલા છે. તેને પેનમાં એડ કરીને ધીમા ગેસ પર શેકી લઈએ. તો આ રીતના રાઈના કુરિયા તમને બજારમાં કોઈ પણ કરિયાણાવાળાની દુકાને કે પછી ઓનલાઈન ખૂબ જ સહેલાઈથી મળી જશે. તો આપણા કુરિયા સારી રીતે શેકાઈ ગયા છે. હવે તેને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ. અને હવે મિક્સર જારમાં શેકાયેલી લીલી વરિયાળી, ધાણા અને મેથીવાળા મસાલાને એડ કરી દઈએ. સાથે રાઈના કુરિયામાંથી ફક્ત 1 મોટી ચમચી જેટલા કુરિયા મસાલામાં એડ કરી દઈએ, જ્યારે બીજા કુરિયાને આપણે આખા એડ કરશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતનો અધકચરો મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ અને હવે સેન્ટરમાં થોડી જગ્યા કરી લઈએ. અને હવે તેની બહાર શેકાયેલા રાઈના કુરિયાની લાઈન કરી લઈએ. તો મસાલાને આ રીતના ગોઠવવાથી જ્યારે આપણે તેની ઉપર ગરમ તેલ એડ કરશું ત્યારે તે એકદમ સારી રીતે શેકાઈ જશે. હવે સેન્ટરમાં 1 ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી હિંગ એડ કરી દઈએ. હવે આપણે મસાલામાં તેલ એડ કરવાનું છે. તો મેં 1/4 કપ અને 5 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તો મેં આ સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તેલ એકદમ સારી રીતે ગરમ થઈને તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેલને 2 મિનિટ માટે ઠંડુ કરી લઈએ. હવે ગરમા ગરમ તેલને મસાલામાં એડ કરી દઈએ અને તરત જ મસાલાને ઢાંકી દઈએ. તો ગરમ તેલ એડ કર્યા પછી મસાલાને આ રીતના ઢાંકી દેવાથી મસાલામાં એકદમ સરસ ફ્લેવર એડ થાય છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ અને હવે મસાલામાં 1 મોટી ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ. તો અથાણામાં મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે. હવે મસાલાને એકદમ સરસ કલર માટે 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે, જે બધા ટેસ્ટને બેલેન્સ કરશે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો જનરલી આપણે અથાણામાં ગોળ એડ નથી કરતા હોતા, પણ થોડો ગોળ એડ કરવાથી તે બધા ટેસ્ટને બેલેન્સ કરીને અથાણાનો સ્વાદ જબરજસ્ત લાગે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલામાં મેં રાઈના કુરિયા સાથે મેથીના દાણા એડ કરેલા છે. તમે તેની જગ્યાએ મેથીના કુરિયા પણ લઈ શકો છો. મેથીના કુરિયાનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું. સાથે સૂકા લીલા ધાણાની જગ્યાએ તમે ધાણાના કુરિયા પણ લઈ શકો છો. અહીંયા બસ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કુરિયાનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું, નહીં તો અથાણામાં તેનો કડવો સ્વાદ આવશે. સાથે અથાણાના એકદમ સરસ કલર માટે મેં તેમાં થોડું કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે. સાથે અથાણાના મસાલામાં આપણે મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું છે.
સાથે મેં થોડો ગોળ એડ કરેલો છે. થોડો ગોળ કે પછી સાકરનો ભૂકો એડ કરવાથી તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે અને અથાણામાં તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો એ તૈયાર થયેલા મસાલા સાથે અથાણાને બનાવી લઈએ. તે લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે. હવે મરચાંને જોઈ લઈએ. તો હળદર, મીઠું અને લીંબુને લીધે મરચાંમાંથી વધારાનું પાણી રિલીઝ થઈ ગયું છે અને તેની તીખાશ પણ ઓછી થઈ ગઈ છે. તેને કોરા કરવા માટે જારામાં લઈ લઈએ અને હવે મરચાંને એક કપડા ઉપર રાખી દઈએ અને સ્પ્રેડ કરી દઈએ. હવે તેને પંખા નીચે 15થી 20 મિનિટ માટે રહેવા દઈએ, જેથી તે એકદમ ડ્રાય થઈ જાય. તો લગભગ 20થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને મરચાંને જોઈએ તો મરચાં ઉપર રહેલું બધું જ પાણી સુકાઈ ગયું છે અને મરચાં ડ્રાય થઈ ગયા છે, જે અથાણા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તેને અથાણાના મસાલામાં એડ કરી દઈએ. સાથે મેં એક મોટી સાઇઝના લીંબુના ટુકડા કરી લીધેલા છે અને અથાણું લાંબા સમય સુધી સારું રહે તેના માટે મેં પ્રિઝર્વેટિવ તરીકે 2 મોટી ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે. તમે તેની જગ્યાએ વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. મરચાંને લઈને જોઈએ તો મસાલાનું એકદમ પરફેક્ટ કોટિંગ આપણા મરચાં ઉપર થયેલું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું અથાણું બનીને તૈયાર થયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હવે અથાણાને સ્ટોર કરવા માટે મેં કાચની બોટલને ધોઈને થોડી વાર માટે તડકે રાખી દીધેલી હતી, જેથી તે એકદમ કોરી થઈ જાય. હવે તેમાં તૈયાર થયેલા અથાણાને ભરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરી દઈએ. તો આ રીતની કાચની બોટલમાં આપણું અથાણું રેફ્રિજરેટરમાં 1થી 2 મહિના સુધી સારું રહેશે. તો આપણું ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. અથાણું થોડું તીખું અને સ્વાદમાં એકદમ ચટાકેદાર બનેલું છે. તૈયાર થયેલા આ અથાણાને તમે કાચની બોટલમાં ભરીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. આ અથાણાને આપણે મરચાં સાથે બનાવેલું છે, એટલે તમે તેને બહાર 1 અઠવાડિયા સુધી રાખી શકો છો અને રેફ્રિજરેટરમાં તે લાંબા સમય સુધી સારું રહેશે. તૈયાર થયેલા આ અથાણાની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.